નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બાજવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વર્ગ 4ના કર્મચારીઓનો ગંભીર આક્ષેપ છે। 6 મહિનાથી પગાર બાકી, પગારની માંગણી કરતા નોકરીમાંથી કાઢવાની ધમકી આપવામાં આવી છે। કર્મચારીઓનો વધુ આક્ષેપ છે કે જ્યારે તેઓ પોતાની બાકી પગારની માંગણી કરે છે ત્યારે તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે। કેટલાક કર્મચારીઓને નોકરીમાંથી દૂર પણ કરવામાં આવ્યા હોવાની ફરિયાદ છે। આ પ્રકારના વર્તનના કારણે કર્મચારીઓ અને તેમના પરિવારજનો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। કર્મચારીઓએ રાજ્ય સરકાર, આરોગ્ય વિભાગ અને સંબંધિત ઉચ્ચ અધિકારીઓને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરીને બાકી રહેલો પગાર વહેલી તકે ચૂકવવા, જવાબદાર કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ કર્મચારીઓને ધમકી અને અન્યાયથી સુરક્ષા આપવા માંગ કરી છે। જો કર્મચારીઓના આક્ષેપો સાચા હોય તો આ મામલે શ્રમિક અધિકારો અને સરકારી આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલા ગંભીર પ્રશ્ન બની શકે છે। સંબંધિત તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરીને હકીકતો જાહેર કરવામાં આવે તેવી માંગ કરવા પામી। બાજવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા 4 કર્મચારી, વોર્ડ બોય 2 તેમજ સ્વીપર તરીકે 2 કામ કરતા કર્મચારીઓને છેલ્લા 2-3 મહિના સુધીથી પગાર નહોતો આપવામાં આવ્યો અને એ વાત તો દૂર રહી, પરંતુ એમને પગારની માંગણી કરી ત્યારે એમને નોકરી પરથી છૂટા કરી દેવામાં આવ્યા। ત્યારે હું હિતેન્દ્રભાઈ, અબ્દુલભાઈ તેમજ મયુરભાઈ ને બધા સામાજિક કાર્યકર્તાઓ અહીં પહોંચ્યા છે અને કોન્ટ્રાક્ટર સાથે વાત કરી છે। નરોત્તમભાઈ પણ પહોંચ્યા છે, કોન્ટ્રાક્ટર સાથે વાત કરી છે અને નક્કી કર્યું છે, એમને બાહેધરી આપી છે કે હું નોકરી ચાલુ કરાવું છું ને અઠવાડિયામાં તમામ મહિનાઓનો પગાર આપી દઉં છું। હું કોન્ટ્રાક્ટર તેમજ બાજવા આરોગ્ય સામૂહિક કેન્દ્રના જે પણ અધિકારીઓ હોય, જિલ્લા આરોગ્ય વિભાગના જે પણ અધિકારીઓ, એમને કહેવા માંગુ છું કે તમારો પગાર કોઈ 3 મહિના સુધી સરકાર ના કરે તો તમે તમારું ઘર કઈ રીતે ચલાવો, એ પહેલા મોટો પ્રશ્ન છે। તમે તો મોટા પગારના અધિકારીઓ છો, પરંતુ આ તો સામાન્ય પરિવારના માણસો છે। એમના દીકરા દીકરીઓને ટ્યુશનમાંથી કાઢી મૂકવામાં આવે છે કારણ કે એ લોકો ટ્યુશનની ફી નથી આપી શક્યા। આવી પરિસ્થિતિમાં આ લોકો જીવન જીવતા હતા, આજે અહીં પહોંચ્યા છે। આ લોકોને પાછી નોકરી આપવાની બાહેધરી આપી છે તેમજ અઠવાડિયામાં તમામ પગાર આપી દેવાની બાહેધરી આપી છે। આ બાહેધરી પૂર્વક જો કોઈ પણ અધિકારી કે કોઈ પણ કોન્ટ્રાક્ટર કામ નહીં કરે તો પછી આ લોકોને ગુજરાતીઓને ગામડાનો પાવર બતાવતા લખન દરબારને વાર નહીં લાગે, કારણ કે કોઈના બાપનો કાયદો નથી, આ લોકોનો કાયદો છે અને કાયદા પ્રમાણે બધાએ ચાલવું પડે। કોઈ કાયદાથી ઉપર નથી, હું પણ નહીં કે કોઈ અધિકારી પણ નહીં। એટલા માટે તાત્કાલિક ધોરણે જે પણ બાહેધરી આપી છે પૂરી નહીં કરવામાં આવે તો અમે સૌ પાછા એકવાર મજબૂત આંદોલન કરીશું અને આ આરોગ્ય સેન્ટર પર બેસી જઈશું, પરંતુ આ લોકોને ન્યાય મળશે। આજની બાબત છે, બાહેધરી એમને આપી દીધી છે અને નોકરી પર પાછા લેવાની વાત કરી છે, ત્યારબાદ પગાર આપવામાં આવશે। આપણે બાજવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર ઊભા છે। હવે અહીંયા જે સ્વીપરમાં અને વોર્ડ બોય તરીકે જે લોકો કામ કરે છે અને અલ્ટ્રા મોડર્ન એજન્સી નામની એક કોન્ટ્રાક્ટ છે, એના અંડરમાં લોકો કામ કરે છે। છેલ્લા 7-8 વર્ષથી આ લોકો અહીંયા આગળ કાર્યરત છે, પરંતુ છેલ્લા 3 થી 4 મહિનાથી આ તમામ જે કર્મચારીઓ છે તેઓનો પગાર ના કરવામાં આવતા આ લોકોએ વારંવાર રજૂઆત કરી કે અમે ગરીબ પરિવારથી આવીએ છીએ અને આપ પણ સમજી શકો છો કે સ્વીપર અને વોર્ડ બોય તરીકે કામ કરતા જે કર્મચારીઓ છે એમના ઘરની પરિસ્થિતિ કેવી હોય। આજે એમના બાળકોને જે એમણે કહેવા પ્રમાણે કે એમને ટ્યુશનમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે, ઘરના ભાડા આ લોકો નથી ભરી શકતા। આ પરિસ્થિતિમાં જીવન જીવવું એટલું દોહલ્યું થઈ જાય અને એવી પરિસ્થિતિમાં જ્યારે કોન્ટ્રાક્ટર એ લોકોને એમ કહે કે તમારે નોકરી કરવી તો કરો, નહીં તો કાલથી બંધ થઈ જાઓ, એમ કરીને આ લોકોને નોકરી પરથી છૂટા કરી દીધા। આ લોકોએ કલેક્ટર સુધી રાવ નાખી, એ લોકોએ આરડીડીમાં મોકલ્યા, પણ કોઈ જગ્યાથી સંતોષકારક જવાબ ના મળ્યો। પરંતુ જ્યારે આજે અમારા સાથી મિત્ર લખન દરબાર અહીંયા આગળ આવ્યા અને આ જે અલ્ટ્રા મોડર્ન એજન્સી સાથે જેના જે કરતા હતા છે એની સાથે વાત કરી તો એણે એવી બાહેધરી આપી છે કે હું 1 અઠવાડિયાની અંદર પગાર કરી આપું છું અને તમામને ફરીથી તાત્કાલિક ધોરણે નોકરી પર લઈ લઉં છું। આ રીતની બાહેધરી આપવામાં આવી છે। જો આ બાબતે આપણે સરકારના ધારાધોરણો જોવા જઈએ તો 1 થી 7ની અંદર પગાર ચૂકવી દેવાનું ભારત સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારોને સૂચિત કરવામાં આવ્યું છે અને એ પણ લેબર લોના અંડરમાં આ વસ્તુ આવે છે। અને જો આ કોન્ટ્રાક્ટર 1 થી 7ની અંદર ભવિષ્યમાં આ લોકોનો પગાર નહીં કરે તો અમારા સાથી મિત્ર તથા અમારી યુવા ટીમ અને અહીંયા આજુબાજુના જે અગ્રણી સામાજિક કાર્યકરો છે એ તમામ ફરી આવતા અઠવાડિયે અહીંયા આગળ ભેગા થઈશું અને આ બાબતે યોગ્ય નિકાલ લાવવા માટે અમે આ તમામ કર્મચારીઓને સંપૂર્ણ સહાય કરીશું।